જય શ્રી કૃષ્ણ. અત્રે ઉપસ્થિત માનનીય સુપરવાઇઝર શ્રી ચેતનભાઈ, તમામ શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હું એન્જલ્સ પરિવાર વતી હું રાજગોર કોમલ હાર્દિક અભિવાદન કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન આપણી સ્કૂલમાં કરવામાં આવેલું છે. આપણી આ શ્લોક ગાન સ્પર્ધા ખૂબ જ સુંદર નીવડે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે હું આજના કાર્યક્રમની શરૂઆત કરું છું. અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગના શ્લોક 23થી 42ની સ્પર્ધા રાખવામાં આવેલી છે. ગીતા જયંતિ સનાતન હિન્દુ ધર્મના મોટા ગ્રંથનો જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. ગીતા જીવનનો સાર છે. ગીતા મનુષ્યના કલ્યાણ માટેનું એક ઉદ્ભવ સ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ઉત્પન્ન થયેલી ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આજથી લગભગ 5161 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાનો એક સુંદર મજાનો શ્લોક છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. ગીતા મેં હૃદયમ પાર્થ, ગીતા મેં સાર મુત્તમમ, ગીતા મેં જ્ઞાન મત્યુગ્રમ, ગીતા મેં જ્ઞાન મવ્યયમ, ગીતા મેં ચોત્તમ સ્થાનમ, ગીતા મેં પરમ પદમ, ગીતા મેં પરમમ ગુહ્યમ, ગીતા મેં પરમો ગુરુ. એનો ભાવાર્થ એવો થાય છે કે ગીતા મેરા હૃદય है, गीता मेरा उत्तम सार है, गीता मेरा अति उग्र ज्ञान है, गीता मेरा सर्वश्रेष्ठ निवास स्थान है, गीता मेरा परम पद है, गीता मेरा परम रहस्य है, गीता मेरा परम ગુરુ હે. આજના આ પર્વની સુંદર રીતે ઉજવણી કરવા માટે હવે અત્યારના કાર્યક્રમનું સંચાલન કરવા માટે આપણી શાળાની 2 વિદ્યાર્થિનીઓ ગુપ્તા સાંચી અને પટેલ વિહાનાને હું આમંત્રિત કરું છું, જેઓ બંને આ કાર્યક્રમની રૂપરેખા આગળ વધારશે. અહીંયા ઉપસ્થિત માનનીય ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ સાહેબ, એમને હું હાર્દિક અભિવાદન કરું છું. હવે ગુપ્તા સાંચી અને પટેલ વિહાના અત્યારના કાર્યક્રમનું સંચાલન આગળ વધારશે. હું અહીં ગિરીશ સર અને ચેતન સરને ગીતાનું પૂજન કરવા માટે આમંત્રિત કરું છું. જય શ્રી કૃષ્ણ. શું તને ખબર છે કે ગીતાને શા માટે વૈશ્વિક ગ્રંથ માનવામાં આવે છે? હા, આજથી લગભગ 5000 વર્ષ પૂર્વે માગસર સુદ એકાદશીના મંગલ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિ પર યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી ગીતાનો મુખ પ્રવાહ વહ્યો હતો. આથી ગીતાને વૈશ્વિક ગ્રંથ માનવામાં આવે છે. એ ઉત્સવે આપણે પણ આજે ગીતા પૂજનનું આયોજન કરેલ છે, જેમાં આપણી જ શાળાના મારા ભાઈ બહેન ગીતા પૂજન કરશે, જેમાં તે ક્રમક્ષ અહીં આવીને શ્લોકનું ઉચ્ચારણ કરશે. જે ભાઈ બહેનનું નામ અહીંથી રજૂ કરવામાં આવે તે ભાઈ બહેન અહીં આવીને ગીતાનું પૂજન કરશે, એટલે કે ફૂલ ગીતા પર ચડાવીને ભાઈ બહેન બોર્ડની આગળ ઊભા રહીને પોતાના શ્લોકનું ઉચ્ચારણ કરશે. હવે હું 4 સત્યમમાંથી પટેલ પર્વભાઈને અહીં શ્લોકગાન માટે આમંત્રિત કરું છું. યદચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે ગત સંગ્રસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાત્વા ન પુનર્મોહ નૈતિ મામેતિ સોર્જુનમ બ્રહ્માજ્ઞો વપરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્યતિ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માજ્ઞો બ્રહ્મણાહુતમ
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना देवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्मज्ञोऽपरे यज्ञं यज्ञेनैवोपजुह्यति श्रोत्रादीनेन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यति शब्दादीन् विषयान्यन्ये इन्द्रियाग्निषु जुह्यति। अस्तु। एवं बहुविद्या यज्ञावितता ब्रह्मोमुखे कर्मजानीन्द्रितानस्वं જ્ઞાત્વા મુમેક્ષવઃ। હસ્તુ। જય શ્રી કૃષ્ણ। હું પટેલ નવ્યા આજે હું ચોથા અધ્યાયના 23 થી 32 શ્લોકોનું પઠન કરીશ। ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાયાચરત કર્મ સમગ્રં પ્રવિલીયતે બ્રહ્માર્પણં બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગन्तવ્યં બ્રહ્મકર્મ સમાધિના દૈવમેવાપરે યજ્ઞ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ યજ્ઞેનૈવોપજુહ્યતિ શ્રોત્રાદીનેन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यति शब्दादीन् विषयानन्या इन्द्रियाणीषु जुह्यति सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्न्यो जुह्यति ज्ञानदीपिते द्रव्ययज्ञस्तपोयज्ञ योगयज्ञस्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतया संशिता व्रता अपाने जुह्यति प्राणं प्राणे पानं तथा परे प्राणाप्राणगतिरुद्ध्वा प्राणायं परायणा अपरे नियताहारा प्राणाप्राणेषु जुह्यति सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपीतकल्मषा यज्ञशिष्टामृतो भुज यान्ति ब्रह्म सनातनं नायं लोकोऽस्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तम एवं बहुविद्या यज्ञा वितता ब्रह्मणो मुखे नैव ज्ञात्वा विमोक्षसे एवं बहुविद्या यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान्विन्विता सर्वा नैव ज्ञात्वा विमोक्षसे। अस्तु। ખૂબ જ સરસ। ભગવદ્ ગીતા એ મહાભારતનો એકમાત્ર અંશ છે। શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન ગ્રંથ છે, જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકનો સમાવેશ થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારત દરમિયાન અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે। શું તને ખબર છે કે ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક કયો છે? હા, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાસ્યૈવ કિમ કુર્વત સંજય। હવે હું અહીં શ્લોકગાન રજૂ કરવા 5 સત્યમમાંથી પટેલ નક્ષભાઈને આમંત્રિત કરું છું। ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ
यज्ञायाचरत कर्म समग्रं प्रविलीयते ब्रह्मापर्ण ब्रह्म हविर् ब्रह्माग्नो ब्रह्मणाहुतं ब्रह्मेव तेन गन्तव्य ब्रह्म कर्म समाधिना दैवमेवापरे यज्ञं योगिन पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनेवोपजुह्यति श्रोतान्द्रिन्द्रियाण्यन्ये संयमाग्निषु जोह्यति शब्दादीन् विषयानन्य ઇન્દ્રિયાણીષુ જોહ્યતિ. અસ્તુ. ખૂબ જ સરસ. હવે હું અહીં શ્લોકગાન રજૂ કરવા પંચાલ શ્લોકભાઈને 5 સત્યમમાંથી આમંત્રિત કરું છું. यत्र छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सर समसिद्धावसिद्धौ च कृत्वापेन निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतस यज्ञायाचरत कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्महवि ब्रह्माग्नो ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मा समाधिना दैवमेवापरे यज्ञं योगिनं पर्युपासते ब्रह्माज्ञा पपरे यज्ञं यज्ञेनैवोपजुह्यते श्रोत्रादीनेन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यति शब्दादीन् विषयाण्यन्य इन्द्रियाग्निषु जुह्यति सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नो जुह्यति ज्ञानदीपिते द्रव्ययज्ञस्तपोयज्ञं योगयज्ञस्तथा परे स्वाध्याय आत्मसंयमयोगाग्नो जुह्यति ज्ञानदीपिते द्रव्ययज्ञस्तपोयज्ञं योगयज्ञस्तथा परे स्वाध्यायज्ञानयज्ञस्य यतय संसिद्धव्रता अपाने जुह्यति प्राणं प्राणं पाने तथा परे प्राणपान गतिरुद्ध्वा प्राणायामपरायणा अपरे नियताहारा प्राणं प्राणेषु जुह्यति शब्दात् प्राणं प्राणेषु जुह्यति प्राणपान गति सर्वभेदे यज्ञविदो यज्ञक्षपितकल्मषा यज्ञशिष्टामृतं भुजो यान्ति ब्रह्म सनातनं नायं लोकस्थितो न परो कुतो अन्य कुरुसत्तम एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे श्रेयान् द्रव्यान् मयाद्यज्ञ परन्तप सर्वकर्माखिलं पार्थ ज्ञाने परिसमाद्यते त्वद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनस्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यामन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृतम् सर्वकर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्ज्ञानिनस्त्वदर्शिनः यथेधांसि समेद्धोऽग्नि भस्मत्सा कुरुतेऽर्जुन ज्ञानाग्निसर्वकर्माणि भस्मत्सा कुरुते तथा न हि ज्ञानेन सन्द्रश्य पवित्रमिह विद्यते
तत्स्वयं योगसंसिद्धि कालेनात्मनि विन्दति श्रद्धावा लभते ज्ञानं तत्परं स यत्रेभ्य ज्ञानलब्ध्वा परां शान्ति अचिराणाधिगच्छति अग्नशास्त्रदधानश्च संशयात्मा विनश्यति नायं लोकस्तयज्ञस्य नायं लोकस्थितः न परो न सुखं संशयात्मनम् योगसंन्यस्य कर्माणं ज्ञानं संच्छिन्न संशयम् आत्मवन्तं न कर्माणि निबन्धन्ति धनञ्जय तस्मात् ज्ञानं सम्भूतं दृष्टज्ञानसिनात्मनं चित्त्वैनं संशयम् ओग आतितोष्टिश्च भारत अस्तु. ખૂબ જ સરસ. હવે હું અહીં શ્લોક ગાન રજૂ કરવા 5 શિવમમાંથી જાદવ સાક્ષીબેનને આમંત્રિત કરું છું. સર્વાણી ઇન્દ્રિય કર્માણિ પ્રાણ કર્માણિ ચાપરે આત સંયોગ જોહિતે જ્ઞાન દીપતે અસ્તુ. સરસ. ભગવદ્ ગીતાનો સંદેશ છે કે કર્યા વગર કંઈ મળતું નથી, મફતનું લઈશ નહીં, કરેલું ફોગટ જતું નથી, નિરાશ થઈશ નહીં. ગીતામાં કુલ 4 પાત્રો વચ્ચેનો સંવાદ છે: અર્જુન, શ્રી કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર અને સંજય. ભગવદ્ ગીતા એ સંસ્કૃત ભાષામાં રચાયેલો ગ્રંથ છે. ગીતાના મોટાભાગના શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ પણ માનવામાં આવે છે. હવે હું ઠક્કર સૌમ્યાબહેનને 5 સુંદરમમાંથી અહીં આમંત્રિત કરું છું. गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतस यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्मविर्ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्म कर्म समाधिना दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यति शब्दादीन् विषयान्य इन्द्रियाग्निषु जुह्यति सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ. સરસ. હવે હું 5 સુંદરમમાંથી ઓજા નિધિબેનને અહીં આમંત્રિત કરું છું. જય શ્રી કૃષ્ણ. હું ઓઝાનિધિ આજે 22 થી 32ના શ્લોકનું પઠન કરવાની છું. શ્લોક નંબર 22. યદચ્છાલાભ સંતુષ્ટો દંડ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધૌ ચ ત્રુત્વાપી ન નિબધ્યતે ગતસંધ્વસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસ યજ્ઞાયાચરત કર્મ સમગ્ર પ્રવિલીયતે બ્રહ્માપર્ણ બ્રહ્મહવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મહુતમ બ્રહ્મેવ તને ગંતવ્યમ બ્રહ્મા કર્મ સમાધિન દૈવમેવાપરે યોગિન पर्युपासते ब्रह्मेव वापरे यज्ञेनैवोपजुयति श्रोत्रादीनिन्द्रियाणि संयमाग्निषु जुह्यति शब्दादीन विषयानन्य इन्द्रियाग्निषु जुह्यति सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्यति ज्ञानदीपिते
દ્રવ્યયજ્ઞાસ્થપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞસ્વ યતય સંસિત વ્રતઃ અપાને જુયતિ પ્રાણો પ્રાણે પાન તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધત્વા પ્રાણાયામ પરાયણા અપરે નિયતહારાઃ પ્રાણન પ્રાણેષુ જુયતિ સર્વપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપી તત્વલ્મષાઃ યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયલોતોજ્ઞસ્ય કૃતોડન્યતુરુસતમ એવં બહુવિદ્યા યજ્ઞ વિદ્યા બ્રહ્મણો મુખે કર્મજાની વિદ્તાન સર્વાને જ્ઞાત્વા વિમોચ્યસે અસ્તુ. સરસ. હવે હું 5 સત્યમમાંથી પટેલ ઓમભાઈને આમંત્રિત કરું છું. ગત સંકસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે બ્રહ્માય પરમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતઃ બ્રહ્મીવ તેન ગંતવ્યં બ્રહ્મ કર્મ સમાધિના દૈવમેવાપરે યજ્ઞં યોગિન પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞં યજ્ઞેનૈવ પ્રજૂયતે શ્રોત્રાણિ ઇન્દ્રિયાણિ સંયમાગ્નિષુ જુયતિ શબ્દાદિનશયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુયતિ સર્વાણિ ઇન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગન્નો જુહતિ જ્ઞાનદીપિતે દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાસ્વ યતય સંસિપ્રતા અપાને જુહિતિ પ્રાણમ પ્રાણે પ્રાણ તથા પરે પ્રાણાપ્રાણગતિરુજ્વા પ્રાણાયામ પ્રમાયણ અપરે નિયતાહારા પ્રાણે પ્રાણેષુ જુયતિ સર્વપે યજ્ઞવિદો યજ્ઞસપીતકલ્પસા યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતન નાયમ લોકો સત્યયજ્ઞસ્વ કૃતો ન કુરુષોત્તમ એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજા વિંદતાનસ્વ નેવં જ્ઞાત્વા વિમોક્ષસે શ્રેયાન દ્રવ્યમયા જજ્ઞા જજ્ઞાયજ્ઞપદંતપ સર્વકર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્તતિ તદિદ્રિં પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાને સત્વતદર્શિનમ યજજ્ઞાત્વા ન પુનઃ મોહ મેવમ્યાશંસि પાંડવ યેન ભૂતાન શેષેણ દ્રશ્વાનર્થનો મયि અપિ ચેદસि પાપેભ્યઃ સર્વભ્યં પાપકૃતમ સર્વજ્ઞાત્વાન ફલેનૈવ વૃજિनं સંતરિષ્યસि યથૈથાંસि સમયદ્રોગ્નિ ભસ્માસં કુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ
भस्मासं कुरुते तथा न हि ज्ञानेन सदस्यं पवित्रमिह विद्यते तस्त्वं योगसंसिद्धं कालेनात्मविनिन्दते श्रद्धावान् लभते ज्ञानं तत्परं संयतेन्द्रिय ज्ञानं लब्ध्वा परां शान्ति अचिरेणाधिगच्छति अज्ञसासद्दानस्य संशयात्मा विनिश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनो योगसंन्यस्तु कर्माणं ज्ञानं संचिन संजय आत्मवन्तं न कर्माणि निबन्धित धनञ्जय तस्माद् ज्ञानसम्भूतम् अस्वं ज्ञानसिनातन क्षैत्वीं योगसंसिद्धं मातुधिस्तस्थ ભારત. ખૂબ જ સરસ. ભગવદ્ ગીતાનું ભગવાનનું હૃદય એટલે ગીતા, ભગવાને ગાયેલું ગીત એટલે ગીતા. હિન્દુ ધર્મના બે મુખ્ય આદિ ગ્રંથ છે, એક રામાયણ અને બીજો મહાભારત, જેમાં મહાભારતની રચના વેદવ્યાસે કરી હતી. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક ભાગ છે. હવે હું 6 સત્યમમાંથી પ્રજાપતિ યુગભાઈને અહીં આમંત્રિત કરું છું. યદ્રચ્છાલાભસંતુષ્ટો દ્રંધાતીતો વિમસ્તર સમસિંધાવસિંધોચ્ચ કૃત્વાપી ન નિબધ્યતે ગતઃ સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસો યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે યોગયજ્ઞાસ્થપો યજ્ઞા યજ્ઞસ યો અપાને જૌતિ પ્રાણ પ્રાણે પ્રાણ તથા પરે પ્રાણ પ્રાણ ગતિ રુદ્વા પારાયમ પરાયણા. ખૂબ જ સરસ. હવે હું અહીં 6 સત્યમમાંથી ખત્રી હેત્વીભાઈને આમંત્રિત કરું છું. બ્રહ્મા પર્ણ બ્રહ્માહવિ બ્રહ્માગ્નો બ્રહ્માણહૂતમ બ્રહ્મેવ તેન ગતવ્ય બ્રહ્મા કર્મ સમાધિના દેવમેવાપરે યજ્ઞ યોગી ન પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ યોગી ન પર્યુપાસતે શ્રોત્રાદિ ઇન્દ્રિયાણીને સંયમાગ્નિ સુજુવતી શબ્દાનિ ઇન્દ્રિયાણી સુજુવતી સર્વાણીન્દ્રિયકર્માણિ જ્ઞાનકર્માણિ ચાપરે આત્મસંયમ યોગાન્યો સુજુવતી જ્ઞાનદીપેતે. यद्दच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सर समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतस यज्ञयाचरतः कर्म प्राणकर्म यज्ञायाचरतः कर्म ब्रह्मपर्ण ब्रह्महविर् ब्रह्मैव ब्रह्मपर्ण ब्रह्महविर् ब्रह्मैव ज्ञौ देवमेवापरे यज्ञ योगी न पर्युपासते ब्रह्मयज्ञ वपरे यज्ञ यज्ञ नैवोपजुह्यति श्रोतादीनिन्द्रियाण्ये संयमाग्निषु जुह्वति शब्दादीनिन्द्रियाण्ये
ઇન્દ્રિયમાગ્નિષુ જુહ્વતિ સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ પ્રાણદીપિતે દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્થતા પરે સ્વાધ્યાયજ્ઞાનદીપિતે અપરે નિયતાહારા પ્રાણેષુ જુહ્વતિ અસ્તુ. શ્રી કૃષ્ણ ભગવાને માગસર સુદ 11ના દિવસે અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હોવાથી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં ભગવદ્ ગીતા એ જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય છે. ગીતા એ જ્ઞાનનો સાગર છે. ગીતા એ ભગવાને માણસને આપેલી અમૂલ્ય ભેટ છે. શું તને ખબર છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ અનુવાદ કોણે કર્યો હતો? હા, વોરન હેસ્ટિંગે. હવે હું 6 સત્યમમાંથી ઓજા હિરલબેનને અહીં આમંત્રિત કરું છું. યદચ્છાલાભ સંતુષ્ટો જન્વાતીતો વિમત્સર સમસિદ્ધાવસિતો ચ કૃત્વાપી ન નિબધ્યતે ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞયાચરત કર્મ સમગ્ર પ્રવિલીયતે બ્રહ્માપન બ્રહ્મા હવિ બ્રહ્માગ્નો બ્રહ્માહુતમ પ્રભેવતે ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિન દૈવમેવાપ્રેયજ્ઞમ યોગિન પર્યુપાસ તે બ્રહ્માગ્નેવ પ્રેયજ્ઞમ યજ્ઞેનૈવોપજીહતિ શ્રોતાનિન્યાને સંયમાગિનુષુજીહતિ શબ્દાવિષન્યાને ઇન્દ્રિયાગિનુષુજીહતિ સર્વાંધ્યકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમ યોગાનો જીહતિ જ્ઞાનદીપતે દ્રવ્યજ્ઞાસ્તપોયજ્ઞા યોગ્યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્વયતયા ચિત્તવ્રતા અપાને જીહતિ પ્રાણમ પ્રાણે પ્રાણમ તથા પરે પ્રાણાપાન ગતિ પ્રાણમ પ્રાણે પ્રાણેષુ જીહતિ અપને નિયતહારઃ પ્રાણે પ્રાણેષુ જીહતિ સર્વદ્યપતે યજ્ઞવિંદો યજ્ઞશક પિતલ કલ્મષ યજ્ઞશિષ્ટામૃતો ભુજો યાન્તિ બ્રહ્મ સનાતન નાયમ લોકો દંગસ્ય યજ્ઞ શાકુતલ કલ્મષ એવં બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મનો મુખે. ખૂબ જ સરસ. હવે હું 6 શિવમમાંથી નાયક કેવલભાઈને અહીં આમંત્રિત કરું છું. જય શ્રી કૃષ્ણ. હું અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગનો 32 થી 36 શ્લોક બોલીશ. 32 અને 36. એવં બહુવિદ્યા યજ્ઞા વિતતા બ્રહ્માણ મુખે કર્મજાન વિદ્રિતાન સર્વા જ્ઞાતવા વિમોક્ષય. શ્લોક નંબર 36. અપી ચેદાસી પાપે સર્વભય પાપકૃતમ સર્વ જ્ઞાન પ્રલવેન વૃજ્જિની સંત્રિયાસી અસ્તુ. ખૂબ જ સરસ. શું તને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણને ગીતા પૂરી કરવામાં કેટલો સમય લાગ્યો હતો? હા, 45 મિનિટ. શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુને લગભગ 7000 વર્ષ પહેલાં સાંભળી હતી. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ રવિવારના દિવસે કર્યો હતો. હવે હું 6 શિવમમાંથી પટેલ સ્વયંભાઈને અહીં આમંત્રિત કરું છું. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે કર્માણિ
सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मं योगाग्नो जुह्वति ज्ञानदीपते द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तापते स्वाध्यायज्ञानस्वयतत संति संव्रत अस्तु. ખૂબ જ સરસ. હવે હું 7 સત્યમમાંથી પંચાલ દિયાને અહીં આમંત્રિત કરું છું. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના દેવમેવાપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્યતિ શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્યતિ શબ્દાદીન વિષયાન્યન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગાગ્નો જુહ્યતિ જ્ઞાનદીપિતે દ્રવ્યયજ્ઞસ્થપોયજ્ઞ યોગયજ્ઞસ્થથા પરે સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞશ્ચ યતયઃ સંશિતવ્રતા અપાને જુહ્યતિ પ્રાણમ પ્રાણમ પ્રાણે તથા પરે પ્રાણપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણા અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહ્યતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષાम् एवं बहु यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनं नायं लोकोस्तयज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमम् एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्षसे श्रेयान् द्रव्यान् मयाध्यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वकर्माखिलं पार्थं ज्ञाने परिसमाप्यते तद्विद्वि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन यज्ज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः ज्ञानकृत्तमं सर्वज्ञानप्लवेनैव वृञ्जीनं सन्तरिष्यसि यथैदांसि समिद्धोऽग्निर्भस्मासात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मासात् कुरुते तथा नै ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मानि विन्दति अग्नश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मना योगसन्न्यस्तकर्माणं ज्ञानसंच्छिन्न संशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जयं तस्मादज्ञानसम्भूतं हृत्सं ज्ञानसिनात्मना चित्वैनं संशयं योगम् आतिष्ठोतिष्ठ भारत. ખૂબ જ સરસ. શ્રીમદ ભગવદ્ ગીતા માટે ગાંધીજી અભિપ્રાય આપ્યો છે કે મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતા માતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. ગીતા એટલે કે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખ કમલમાંથી નીતરેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાડમયીન સ્વરૂપ છે. હવે હું 8 મધુરમમાંથી સુંદેશા હાનિયાબહેનને આમંત્રિત કરું છું. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસા યજ્ઞાયાચરन्तઃ કર્મ સમગ્ર પ્રવિલીયતે બ્રહ્માપર્ણ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના દેવમેવાપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માગ્નો વાપરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્યતિ श्रोतादिनिविन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्यति शब्दादिनि विषयान्यन्ये इन्द्रियाग्निषु जुह्यति
ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ સર્વાણેન્દ્રિયકર્માણિ જ્ઞાનકર્માણિ ચાપરે આત્મસંયમયા જ્ઞાનો જુહ્યતિ જ્ઞાનદીપિતે દ્રવ્યયજ્ઞાસ્થપો યજ્ઞ યોગયજ્ઞાસ્થા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાશ્ચ યતઃ યહ શશિન્તવ્રતા અસ્તુ. ખૂબ જ સરસ. હવે હું 7 શિવમમાંથી ભેળા કૃષિબેનને અહીં આમંત્રિત કરું છું. ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે બ્રહ્મા કર્મં બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના દેવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્યતિ શ્રોત્રાદીનિન્દ્રિયાનન્યે ઇન્દ્રિયા સંયમાગ્નિષુ જુહ્યતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્યતિ સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગાગ્નો જુહ્યતિ જ્ઞાનદીપિતે દ્રવ્યયજ્ઞાસ્થપો યજ્ઞ યોગયજ્ઞાસ્થતા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાશ્ચ યતય સંચિતવ્રતા અપાને જુહ્યતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાનગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણા અપાને જુહ્યતિ પ્રાણ અપાને નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહ્યતિ સર્વેપ્યતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષા અસ્તુ. ખૂબ જ સરસ. હવે હું અહીં ગૌસ્વામી ઈશિતાબેનને આમંત્રિત કરું છું. ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસ યજ્ઞાયાચરત કર્મ સમગ્ર પ્રવિલીયતે બ્રહ્મપર્ણ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના દેવમેવાપરે યજ્ઞ યોગિન પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞ યજ્ઞેનૈવોપજુહ્યતિ શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યેન સંયમાગ્નેષુ જુહ્યતિ શબ્દાદિવિષયાન્યેન ઇન્દ્રિયાગ્નેષુ જુહ્યતિ સર્વાણીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગાગ્નો જુહ્યતિ જ્ઞાનદીપિતે દ્રવ્યયજ્ઞાસ્તપો યજ્ઞ યોગયજ્ઞાસ્થા પરે આત્મસંયમયોગાગ્નો યતય સંસિતવ્રતા અપાને જુહ્યતિ પ્રાણમ પ્રાણે પ્રાણમ તથા પરે પ્રાણાપાનગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણામ અપાને નિયતાહારા પ્રાણા પ્રાણેષુ જુહ્યતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞશપિતકલ્મષા યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયલોકોસ્તય સસ્ય કુતોન્ય કુરુ સંતમમ એવં બહુવિદ્યા
જે વિદ્યાર્થીઓ અહીંયા શ્લોક બોલે એ બધાનો ખૂબ ખૂબ આભાર, અને જે આયોજન કર્યું છે એ સર્વે ટીચરોનો આભાર. જોરદાર તાળીઓ પાડી એમના માટે એકવાર. અને સાથે સાથે આપણા મ્યુઝિક ટીચર આશુતોષ સર માટે જોરદાર તાળીઓ થઈ જાય.